જયંતભાઈ આપનું માઇક ચાલુ છે. સોરી, કઈ વાંધો નહીં. जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि प्रशान्तवदने मनोहरि वरदे प्रशान्तवदने मनोहरि वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे वेदान्तवेदिनि संवित्स्वरूपिणि वेदान्तवेदिनि संवित्स्वरूपिणि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी पाहि परमेश्वरि तुषारशिखरेश्वरी भावरागलयताल ज्ञानाविलोके काश्मीरपुरवासिनि वीणा विनोदिनि जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे जय देवी शारदे। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्।
ઓકે, છેલ્લો મંગલાચરણ અને છેલ્લો જે 8મો મંત્ર છે એ. ઓકે, હા રેખા. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય પ્રત્યય બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ય એષ સુપ્તેષુ જાગર્તિ કામં કામં પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રં તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિन् લોકાશ્રિતા સર્વે તદુન્નાત્યેતિ કશ્ચન એતદ્વેતત. ઓકે, આ મંત્ર આપણે જોયો અને એમાં અત્યાર સુધી જે ચર્ચા થઈ અને ચર્ચા છે આ અને હું. આ અને હું એ આ ના હોય, આ એ હું ના હોય. દ્રશ્ય અને દ્રષ્ટા. દ્રશ્ય ક્યારે દ્રષ્ટા ના હોઈ શકે, દ્રષ્ટા ક્યારે દ્રશ્ય ના હોઈ શકે. એટલે જ્યારે દ્રષ્ટા અને દ્રશ્ય એક થઈ જાય છે, એક થઈ જાય છે એટલે એક થયેલા છે એવી રીતે જુએ છે. જેવી રીતે આગનો ગોળો. તો આગનો ગોળો કહીએ ત્યારે વસ્તુ બે છે ત્યાં, પણ દેખાય છે કેવી? એક જ. એટલા માટે એને નામ મળ્યું આગનો ગોળો. બરાબર ને? આગનો ગોળો આપણે કહીએ છીએ. આગ નથી કહેતા, ગોળો નથી કહેતા, પણ શું કહે છે? આગનો ગોળો. ખરેખર આગનો ગોળો જ્યારે કહીએ છીએ ત્યાં વસ્તુ બે છે. એવી જ રીતે જ્યારે આપણે કહીએ હું અને આ, એ બે ભેગા થયા અને પછી કહેવામાં આવે છે ને જીવાત્મા. પછી એને શું નામ મળે છે ને? જીવાત્મા. એટલે હું અને આ ભેગા થયા છે. ખરેખર હું અને આ બંને જુદા છે, એ ક્યારેય બંને ભેગા હોઈ શકે જ નહીં. બંનેના ધર્મો વિરુદ્ધ છે. બંને કેવા છે? ધર્મ એના વિરુદ્ધ છે. એક નિત્ય છે, બીજું અનિત્ય છે. એક વિકારી છે, બીજું અવિકારી છે. એટલે ઘણા બધા આપણે જોઈ શકીએ એમાં. એક નિરાકાર છે, એક સાકાર છે. તો આ બધા જ જે આપણે જોઈએ તો તદ્દન વિરુદ્ધ એવા એના સ્વભાવ છે, એના લક્ષણો છે. અને છતાં પણ બંને કેવા થઈ ગયા છે? જાણે કે એક થઈ ગયા છે. અને એ હું રૂપે પ્રગટ થાય છે. જેને આપણે કહીએ છીએ અનુભવ સિદ્ધ હું, ઓળખીતો હું. એ કયો હું છે? જ્યાં કેટલા છે? ઓળખીતો હું, અનુભવ સિદ્ધ હું, ત્યાં કેટલા છે? એક છે કે બે છે? બે છે. એક હું જેને આપણે શુદ્ધાત્મા કહીએ, અને બીજું જે છે જે આ, એ અશુદ્ધ છે હંમેશા. અને ગયા વખત આપણે જોયું જ્યારે આની કેટેગરી હોય, તે આની કેટેગરીમાં એવું શું આવે છે કે જેને હુંની સાથે ભેળવી દઉં છું. તો આની કેટેગરીમાં એવું શું છે? આ જે છે આપણે કહીએ આ પેન, આ પેન. તો આ જે હુંની સાથે હું ભેળવી દઉં છું, તો એવું કઈ વસ્તુ છે કે જે હુંની સાથે એક થઈ જાય છે? મારું. એ તો જ્યારે હું કહું કે આ શું છે? મારી પેન છે. આને શું કહું? હું કહી શકું કે નહીં કે મારી પેન છે? તો જો મારી પેન છે એવું મારું કહું, એ પણ હુંથી જુદું છે કે હું છું? એ પણ હુંથી જુદું છે. એ આની કેટેગરીમાં છે, પણ એ આની કેટેગરીમાં એવી કઈ વસ્તુઓ છે, એવું શું છે કે જે પેલો અનુભવ સિદ્ધ હું તરીકે એક નવો હું ઊભો થયો? એવી કઈ છે આની કેટેગરીમાં? સ્થૂળ શરીરથી શરૂ કરે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર જે છે, સૂક્ષ્મ શરીર અંતર સૂક્ષ્મ શરીર એટલા માટે કે જે અંતર્ગત પ્રાણ આવી જાય, જ્ઞાનેન્દ્રિયો આવી જાય, કર્મેન્દ્રિયો આવી જાય. બરાબર ને? આ બધું જ જે છે મળી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે પણ આપણે કહીએ એ બધું જ આવી જાય સૂક્ષ્મ શરીર અંતર્ગત.
તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને જે છે એ હુંની સાથે જોડાઈ ગયું છે. ખરેખર છે કેવા? આ છે. એના લક્ષણ કેવા છે? હુંના લક્ષણ છે એનાથી તદ્દન વિપરીત છે. અને છતાં પણ એવું કંઈક થયું કે જેને કારણે પેલો આગનો ગોળો એવી રીતે આ શું છે? હું અનુભવ સિદ્ધ હું ઊભો થયો. અને અનુભવ સિદ્ધ હું જે ઊભો થયેલો છે એ કેવી રીતે પ્રગટ થાય છે? કઈ રીતે પ્રગટ થવાનો હતો? હાજી હા, સરોજબેન શું પૂછવું છે? આપણે જયારે મંત્ર જાપ કરવા બેસીએ, માનો કે અડધી કલાક, તો જયારે જાપ કરતા હોય ત્યારે મંત્ર બી ચાલતો હોય, વિચારો બી ચાલતા હોય, અને એક એ વિચારોને જોનારો, એટલે કે ક્યારેક આપણે ઝપકીને જાગી જાય, અરે આ વિચાર ક્યાં કરવા માંડ્યા, તો એ કોઈ ત્રીજો છે કે વિચાર કરતો તો એ જ છે? એટલે એ મન જ છે. મન જે છે મનની જુદી જુદી વૃત્તિઓ છે. કોઈક વખત સ્મૃતિ વૃત્તિમાં પ્રગટ થાય છે, કોઈક વખત જે આપણે કરી રહ્યા છે એ વૃત્તિમાં વૃત્તિઓ બદલાય છે. અને જ્યારે પેલો ઝબકીને જાગે, ઝબકીને પેલો એકદમ પેલો સભાન થાય, તો સભાન થાય તે એટલે શું છે? જે મારી જાણ બહાર થતું હતું હવે જાણમાં આવ્યું. જે જાણ બહાર થતું તે જાણમાં આવ્યું. એટલે એ બધું શું છે? એ મનમાં જે ચાલે છે એના જ બધા કેટેગરી છે. એક કૃત્રિમ રીતે થતું હોય અને બીજું સભાનતાથી થતું હોય. બરોબર ને? અને ત્યારે હું સાક્ષી બનીને હું જોઉં એને. તો સાક્ષી બનીને જોઉં એટલે શું છે? જે કૃત્રિમ રીતે ચાલે છે એને પણ હું જોઉં છું અને સભાન છું એને પણ હું જોઉં છું. જે સભાનતા મને થઈ, શેના વિશેની સભાનતા થઈ? જે કૃત્રિમતા, જે યાંત્રિકતા, કૃત્રિમતા ને યાંત્રિકતા, જે મનની યાંત્રિકતા હતી એ જતી રહી. અને હવે હું ફરી પાછું ત્યાં ગોઠવાયો જે હું કરું છું. એવું જ થાય છે ને, સામાન્ય રીતે થાય છે શું આપણે વ્યવહારમાં? આપણે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થતા હોઈએ તો આપણું મન કોઈક જગ્યાએ જતું રહેતું હોય, કંઈક સ્મૃતિ હોય અથવા તો એના અનુસંધાનમાં કંઈક ને કંઈક હોય. પણ એ જે થાય છે એ આપણે ધ્યાનમાં હોય છે કે ધ્યાન બહાર હોય છે? એટલે ધ્યાન બહાર હોય, જે યાંત્રિકતા કે છે એ યાંત્રિકતા ભરું ચિંતન. પછી ગમે તે સ્થિતિ હોય, ગમે તે સ્થિતિ હોય, પેલો વ્યક્તિ જે છે એ કરતો હોય, કાયમ જપ કર્યા કરતો હોય, તે જપના વિચાર પેલો અંદર ચાલ્યા કરે, એ ગમે તે વિચાર હોય, યાંત્રિકતા રીતે જે થતું હોય એમાં કોઈ પણ હોઈ શકે. જેનો અભ્યાસ જે વ્યક્તિ કરતી હોય એનો યાંત્રિકતા રીતે એનો વિચાર આવે છે કે નહીં? એવું પેલો હંમેશા જપ વધારે કર્યા કરતો હોય તો શું આવે? પેલું મન જે છે ત્યાં જતું રહે. પણ એ કેવું છે? યાંત્રિકતાથી થાય છે, સભાનતાથી નથી થતું. જ્યારે સભાન બને છે તો સભાન શું શેમાં થયું? એ વ્યક્તિ જો એ મન પ્રત્યે સભાન થતો હોય કે આ એક યાંત્રિક, જે રીતે ધ્યાનના સમયે જે થતું હોય છે, સ્પેશિયલ આપણે ધ્યાન કરવા બેસીએ અને ત્યારે શું હોય છે કે મન સરી જતું હોય અને ફરી પાછું આપણે લાવીએ. પણ જ્યારે લાવીએ છીએ, જ્યારે સભાન બને છે ત્યારે એને કોઈ કાર્ય સોંપેલું છે કે નહીં? એને કોઈ કાર્ય તો સોંપેલું છે કે નહીં? કે આમ જ છે? સોંપેલું છે. કાર્ય તો સોંપેલું જ છે. એટલે મન જેને એને કાર્ય કયું સોંપ્યું છે? કાર્ય જે વિચાર, તું જેનો જાપ કરે છે એનું ધ્યાન કરવાનું છે. જે વિચાર આવે છે એને તું જો. તો જે વિચાર આવે છે એવું તું જો, એવું એને કામ સોંપેલું છે. મનને આપણે સજેશન આપી અને કામ સોંપેલું છે. પણ મન કેવું છે? છટકી જાય છે અને ફરી પાછું સભાન બને છે. શેના વિશે? મનની જે પ્રવૃત્તિ ચાલે છે એના વિશે સભાન બને છે, એનો સાક્ષી બને છે. આપણે કહીએ એ ધ્યાન વખતે આપણે શું કહીએ? એનો સાક્ષી એ વખતે. પણ જ્યારે ધ્યાન ન કરતા હોય અને બીજું કાર્ય કરતા હોય તો શું હોય છે? પેલું ધ્યાન આપણું ભટકી ગયું અને ફરી પાછું જે ધ્યાન આવ્યું ત્યારે જે કાર્ય કરીએ છીએ એમાં પ્રવૃત્ત થઈ. જપ કરે છે પેલો, તો જપ કાર્યમાં પ્રવૃત્ત થાય છે કે નહીં?
જે કાર્ય એને સોંપ્યું હોય એમાં ફરી પાછો પ્રવૃત્તિ, એટલે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ને શિવાભાઈ કે ગમે તે કે જતું રહ્યું મન, અને બોલે છે પાછું ઓમ નમઃ શિવાય, અને ફરી પાછું કંઈક અવાજ થયો, કંઈ હોય એટલે ફરી પાછું આવ્યું મન, એટલે સભાન થયો. શેના વિશે સભાન થયો? એને જે કાર્ય સોંપેલું છે એના વિશે સભાન થયો. એટલે આ બંને તો મનની પ્રવૃત્તિ થઈ ને. બેભાન થવું અને સભાન થવું એ કોનું કાર્ય છે? એ મનનું કાર્ય છે. પણ એવું જે મન છે એને પણ ઓળખનારો, એને સાક્ષી કહેવાય. એવું જે મન જતું રહ્યું અને મન ફરી પાછું સભાનતાથી પ્રવૃત્ત થયું, એને પણ એ જુએ છે, એને કહેવાય સાક્ષી. પણ એ સાક્ષી જે છે, જ્યાં સુધી આપણે એને ના શોધીએ ત્યાં સુધી તો શું છે? મનની એક યાંત્રિક સ્થિતિ છે અને મનની એક સભાનતા ભરી સ્થિતિ છે. આપણે એ રીતે જ વ્યવહાર કરતા હોઈએ છીએ, આપણે એ ટાઈપનું જ હોય છે. અને મોટે ભાગે આપણે જે કંઈ કાર્ય કરતા હોઈએ ત્યારે મન કેટલું હાજર હોય છે એમાં? મન કેટલા ટકા હાજર હોય છે? થોડીક ક્ષણ રહે પછી પાછું જતું રહે. એટલે પાછું જતું રહેતું હોય છે. એટલે સૌથી પહેલું શું હોય? સભાન થવાનું હોય. જે કાર્ય કરતા હોય એના વિશે સભાનતા. એટલા માટે એને કહેવાય એકાગ્ર મન. વિક્ષિપ્ત મન અને એકાગ્ર મન. શાસ્ત્ર કહે છે કે નહીં, વાત કરે છે કે નહીં? ક્ષિપ્ત મન, વિક્ષિપ્ત મન, આ બધા મનના પ્રકાર છે. આપણા માટે જરૂરી છે કેવું મન જરૂરી છે? એકાગ્ર. હવે વિક્ષિપ્ત મન થતું હોય કે ક્ષિપ્ત મન ભટકી ગયું, આપણે એને કહીએ. શેમાં ભટકી ગયું? જપમાં ભટકી ગયું. ઓટોમેટિક જપ થવા માંડ્યા, પણ એ ભટકી ગયેલું કહેવાય. ઓટોમેટિક કોઈકને યાદ કરવા માંડ્યું, તે શું કહેવાય? એ ભટકી ગયેલું કહેવાય. સભાનતા પૂર્વક નથી થયેલું. આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટે એ સભાનતા પૂર્વક થયેલું જે કંઈ છે એ આવકાર્ય છે. ઓટોમેટિક યાંત્રિકતાથી થતું હોય એ આપણા માટે ક્યારેય લાભદાયક નથી. અને આપણે કહીએ કે પેલા જપ ચાલુ થાય તો એનું પુણ્ય તો મળે ને, કદાચ મળતું હશે, કદાચ મળતું હોય. ઈશ્વરનું અનુસંધાન પેલું મન કરતું હોય તો કદાચ મળે, પણ આપણને આ જીવનમાં એનો શું લાભ? અને ઘણી વખત પેલું યાંત્રિકતા એટલી બધી હોય કે મનનું પેલું એકાગ્ર થવાનું સામર્થ્ય હણાઈ જાય. હું તો બહુ સારું કરું છું, મારું મન તો ઓટોમેટિક જપ કર્યા કરે છે, જપ કર્યા કરે છે. એની એક વેલ્યુ હોય એટલે ફરી પાછું શું થાય? પેલું જતું જ રહે, એ જતું રહે ત્યાં વારે ઘડીએ, અને આપણે એને જવા દઈએ છીએ. તો એ શું થયું? ત્યાં એકાગ્રતા, મનની એકાગ્રતા ના રહે, મન વિક્ષિપ્ત જ રહે. તો વિક્ષિપ્ત રહેલું મન એ આપણને આધ્યાત્મિકતા માટે જે કાર્ય, જે વસ્તુ આપણે જોઈએ છે, જે હુંને શોધવો છે, એને આપણે ના શોધી શકીએ. એને માટે તો એકાગ્ર મનની જ જરૂર છે. આપણે શ્રવણ કરતા હોય ને મન જતું રહે, તો શ્રવણ કરતા કરતા મન જતું રહે તો આ તો એક શિસ્તબદ્ધ વિચાર કરવાની પ્રક્રિયા છે કે નહીં? એવું તો એ વિચાર કરતા કરતા મન ભટકી ગયું તો આપણને મેસેજ શું મળે? શાસ્ત્ર જે કહે છે એ આપણને કેવી રીતે ખબર પડે કે શાસ્ત્ર આ કહેવા માંગે છે? બરાબર ને? એટલે આપણા માટે મન જે જરૂરી છે એ એકાગ્ર મન જરૂરી છે. એટલે જેટલું વધારે પેલું ક્ષિપ્ત હોય કે વિક્ષિપ્ત હોય એમાંથી આપણે મનને ઉપર ઉઠાવી અને એને માટે જપ જે છે એ ખૂબ સારા છે, પણ સભાનતા પૂર્વકના જપ. યાંત્રિકતાથી થયેલા જપ મારી એકાગ્રતાને કદાચ હણી લે, મારા મનને વધારે વિક્ષિપ્ત કરી શકે, મારા મનને ડલ કરી શકે. અને જે ડલ હોય, બુદ્ધિને ડલ કરી દે, એ બુદ્ધિ આપણે વેદાંતમાં ચાલે નહીં. એને માટે જે બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? તીક્ષ્ણ હોવું જોઈએ, સૂક્ષ્મ હોવી જોઈએ.
એટલે આપણે શું પ્રાપ્તવ્ય છે. પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો આ બધું ચાલે, પણ જો સ્વરૂપને ઓળખવું હોય તો આપણે ચોક્કસ પ્રકારનું મન છે એવું જ જોઈએ. અને એ એમનેમ પ્રાપ્ત ના થાય, એ કોઈક આપણા માથે હાથ મૂકે અને પ્રાપ્ત થઈ જાય એવું થાય. એ આપણને શાસ્ત્રનો અનુગ્રહ થાય, ઈશ્વર કંઈક કરી દે અને પ્રાપ્ત થઈ જાય એવું હોય. એને માટે આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. અને જુદા જુદા સાધન છે. અને બેસ્ટ વસ્તુ શું છે? જે કરો ત્યાં રો. જે પહેલા કહેતા પ્લે વાઇલ પ્લે અને વર્ક વાઇલ વર્ક. મનને ત્યાં જ ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. જે હું કરું છું મારું ટોટલ કમિટમેન્ટ હોય ત્યાં જ. કેવી રીતે હું સારામાં સારું કરું એવો જો દ્રષ્ટિકોણ હોય તો મન ત્યાં રહેવાનું છે. પણ આ વળી ક્યાં આવી પડ્યું? મારે આમ કરવું પડશે, મારે આમ થવું પડશે, જવું પડશે. તો એ બધું શું થાય? ત્યાં મન નથી. તો મનને એકાગ્ર થવાનો જે ચાન્સ મળ્યો હતો એ ચાન્સ ના મળે આપણને, આપણે ગુમાવી દઈએ છીએ. બરોબર ને? એટલે આપણે જે કરતા હોય ત્યાં 100% હોઈએ. કેવી રીતે હું સારામાં સારું કરું? કોઈને માટે નથી કરતા, આપણે પોતાને માટે. આપણે પોતાને ઓબ્લાઇજ કર, આપણે પોતાને આપણે તૈયાર થવાનું છે એ થકી. અને એ થકી કર્મ એ બેસ્ટ વસ્તુ છે. તો કયું કર્મ આપણે શોધવા જવાનું નથી, આપણી સામે છે જ, છે કે નહીં એવું? અને એનો ઉપયોગ કરી અને આપણું સ્થૂળ કાર્ય કરી હાથથી વાણીથી, તો એ કરીને આપણા મનને જે જરૂરી છે, જે એકાગ્રતા જરૂરી છે એ એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય. હા, હવે પૂછો હર્ષાબેન, શું પૂછ્યું છે? હું છે ને હમણાં રામચરિત માનસ વાંચતી તો એમાં એવું લખ્યું છે કે ભાઈ કુભાય અનખ આલસહુ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસુ ચારો દિશા મંગલ દિશા અસુ એવી રીતે મેં એક ચોપાઈ વાંચી હતી, રાઈટ? કે તમે નામ સ્મરણ, હા હા, એટલે નામ જપત મંગલ દિશ દસહુ, એટલે એવી રીતે એક ચોપાઈ એવી રીતે હતું. એટલા માટે તમે કીધું કે એ દર્શાવતા હોય આપણને રામાયણ અને જે આપણે જે કઈ છે પુરાણ ને એ બધું આપણને દર્શાવે. અને આપણે એવા પણ જોયા હોય મહાત્માઓ જે હોય કે કાયમ એમના હાથમાં શું હોય? પેલી માળા હોય અને એમનો હાથ ચાલ્યા જ કરતો હોય. પણ એમનું શું પ્રયોજન છે, કઈ રીતે કરે છે, શું છે એ આપણને ખબર નથી. આપણે તો સિદ્ધાંત જાણવાનો, કોઈના ઉપર આક્ષેપ નથી કરવાનો, કોઈને બ્લેમિંગ નથી કરવાનું, કે કોઈના વિશે કોઈ વિચારવાનો આપણો હક નથી. આપણને શાસ્ત્ર કહે છે કે શાસ્ત્ર કહે છે આ લાઈન છે અને એ લાઈન પર તારે જવાનું છે, આ સિદ્ધાંત છે. અને સિદ્ધાંત જે છે એમાં કોઈ અપવાદ ના હોય, કોઈ વ્યક્તિ અપવાદ ના હોય. બરાબર ને? જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત બધાને લાગુ પડે. એટલે આપણે જોઈએ કે આપણું મન જે છે એ પેલું કોઈક ને કોઈક રીતે કશું જતું રહેતું હોય. કેમ જતું રહેતું હોય છે? શેમાં જતું રહેતું હોય છે? હું જે શુદ્ધ સ્વરૂપ છે એના ચિંતનમાં જતું રહે છે. આપણે ચંચળ થઈ જઈએ છીએ, વિહવળ થઈ જઈએ કયા છીએ વિષયો છે? વિષયોમાં, એ વિષયો ક્યાં છે? બહાર છે કે અંદર છે? બહાર છે, બહાર છે. પણ એ તો બહાર છે તો બહાર છે, એ આપણને શું પણ આપણે એને અંદર લઈ લઈએ જે છીએ. છે એ બહાર છે, મને શું કામ ડિસ્ટર્બ કરે? એટલે બહાર છે કે અંદર છે? મારી અંદર છે. ક્યાં છે? એટલે વિષયો બહાર નથી. ક્યાં છે? મારા અંદર. મનમાં એટલે એને પહેલા એક વખત કહ્યું હતું કે સ્વામી પરમાર્થાનંદજી છે સરસ વાત કરે છે કે જ્યારે પેલો વ્યક્તિ જતો હોય ટ્રેનમાં અને એને ટિકિટ એને પોતાની જ લીધી છે, એટલે ટ્રેનમાં એ પોતે એકલો જ ટ્રાવેલ કરે છે, મુસાફરી એકલો જ કરે છે. પણ કે એકલો મુસાફરી નથી કરતો, એનું આખું ઘર મુસાફરી કરે છે. એનું આખું ઘર જે છે એ મુસાફરી એની સાથે જ કરે છે. એના જે કોઈ જે છે તે છે કે હકીકત છે ને કે નહીં? તે તો જે બધા લોકો છે ઘરને તો મૂકીને આવ્યો છે, ત્યાં મૂકીને આવ્યો છે કે લઈને આવ્યો છે? એની સાથે
તો એ વસ્તુ આ મંત્રમાં કહેલી છે. શું છે પેલો હું, એની સાથે એવી રીતે આ જે બધા જે છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને એના ધર્મો એની સાથે એવા એક થઈ ગયા છે કે જેને જુદું દેખાતું જ નથી. અને એટલા માટે અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું કે જેવી રીતે સ્વપ્નમાંથી પેલો જાગે છે ત્યારે એ સ્પષ્ટ રીતે વિચાર કરી શકે છે, જોઈ શકે છે કે સ્વપ્નમાં જે જોયું હતું એ હું હતો નહીં. એ બધું જ એનો જોનારો હું એનાથી જુદો. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ એ જ સ્થિતિ છે, પણ પોતે શું થાય છે એનાથી જાણે કે અંદર એક થઈ ગયો. પેલો આગનો ગોળો અથવા તમે કહ્યું તો કોન્ટેક્ટ લેન્સ અથવા તો આપણે પેલો મોતિયો જ્યારે નાખે ત્યારે શું થાય, અને બધા ઓપરેશન કરાવે શું થાય છે, બધા પગની પેલી ઢાંકણી બદલે અને બધું કરે શું થાય, એક રૂપ થઈ ગયું. હવે એ શરીરના ભાગરૂપ થઈ ગયું. એવી જ રીતે હુંની સાથે જે અનાત્મ કહીએ છીએ, અનાત્મ ક્ષેત્રમાં જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ કેવા થઈ ગયા છે, જાણે કે એક બંને એક જ થઈ ગયા છે. અને જુદા કેવી રીતે કરવાના? જાણે કે બધા એક જ થઈ ગયા છે, જુદા કેવી રીતે કરવાના? મારી સમજદારી વિવેક થકી જ, કારણ કે જાણે કે થયા છે. આપણે આ બધા શબ્દો જે છે એની ઉપર ધ્યાન આપવાનું. જાણે કે બધા એક થઈ ગયા છે, હું અને આ જાણે કે એક થયું છે, ખરેખર થયું નથી, ખરેખર એક નથી. બંને કેવા છે, જુદા જ છે. અને બંનેના ધર્મો જુદા છે. પણ મન જે છે એ શું કરે છે, ચિંતન કર્યા કરતું હોય છે. શેનું ચિંતન? મન જે છે એની અંદર વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે. કઈ વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે તે આપણે જ જોઈ શકીએ. ક્યાં તો આ શરીરના સંદર્ભમાં, ક્યાં તો બીજા જે આપણે કહીએ છીએ મારા, ત્યાં પેલો શું કહે, એક્સટેન્ડેડ હું, મારા જેને કહું છું ત્યાં શું છે, એટલા માટે સંસ્કૃતમાં શબ્દ છે આત્મીય. આત્મીય એટલે શું, હું તને હું જેવો આત્મા જેવો ગણું છું. એટલે છોકરો હોય તો કેવો હોય કે નહીં, આત્મીય. છોકરાનો છોકરો કેવો હોય, આત્મીય. એટલે હું તને હું તરીકે ઓળખું છું એવી રીતે. એટલે હુંનું એક્સટેન્શન. પેલું ઘર હોય તો ઘર તો છે એની જગ્યાએ, પણ એની સાથે જોડાઈ ગયો, આત્મીયતા. તો એ જે છે, જે આત્મીય હું જે છે, તો એ આત્મીય પેલું મારું છે એ પણ હું થઈ ગયું જાણે કે. તો હું જેને કહું છું તે હું ક્યાં છે, એટલે અનુભવ સિદ્ધ હું, ત્યાં એક હું જે આપણે કહીએ શુદ્ધાત્મા, અને બીજો જે છે એ અનાત્મા. એ બંનેનું વેલ્ડિંગ થઈ ગયું, પાક્કું વેલ્ડિંગ થઈ ગયું. અને પછી આપણે છૂટાતું નથી, આ બધું છૂટતું નથી. પણ પહેલા વિચાર તો કરો કે ક્યાં તકલીફ છે, એનું કારણ તો શોધો કે તકલીફ ક્યાં છે. તકલીફ ક્યાં છે? જાણે કે બધું એક થઈ ગયું છે એને જુદું જોવાનું છે, જાણે કે એને છોડી દેવાનું છે. એટલે વિવેકના સ્તર ઉપર તો આપણે આ વિવેક કરીને સ્પષ્ટતા પ્રાપ્ત કરીએ. જે કંઈ છે એ બધું કેવું છે, આ પેલો હું અને આ, અને આ અને હુંનો વિવેક આપણે સતત કરીએ તો આપણને સ્પષ્ટ રીતે દેખાય જ. જ્યારે હું આ શરીર સાથે બેસી અને પછી વિવેક કરવા જાઉં તો આ વસ્તુ સ્પષ્ટ રીતે ના દેખાય. એટલા માટે શાસ્ત્ર આપણને પ્રક્રિયા દર્શાવે. કઈ પ્રક્રિયા હોય? દ્રક અને દૃશ્ય. દ્રક દૃશ્યની પ્રક્રિયા છે, કારણ કાર્યની પ્રક્રિયા છે, બધી અનેક પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓ દ્વારા મારે હુંને અને આ જે છે એને સ્પષ્ટ રીતે જુદો જુએ. આપણે જોયું કે એક દ્રષ્ટા છે અને બીજું દ્રશ્ય છે. તો દ્રષ્ટા હંમેશા દ્રશ્યથી જુદો જ હોય, અને એમાં તો મારી બુદ્ધિ કન્વિન્સ થાય કે નહીં, લોજિકલી આપણે જોઈએ છે બધું, તો ત્યાં આપણને દેખાય કે હા
આ શરીર તો દ્રશ્ય છે, એ દ્રષ્ટા કેવી રીતે હોઈ શકે? અને ત્યારે એ વિચાર, ત્યારે એને દેખાય કે હા આ બંને જુદા છે, એ સ્વીકાર કરી શકે. અને જ્યાં સુધી બુદ્ધિ સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તો હું ક્યાં બેઠેલો છે? શરીરમાં જ બેઠેલો છે. કઈ રીતે વિચારવાનું છે? પેલો મનમાં જ બેઠેલો છે. કઈ રીતે વિચારવાનો છે? જે મનમાં જે કંઈ થાય છે, જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એને હું ગણી લીધું છે, એટલે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ અને હું દુઃખી થઈ ગયો. હેરાન થઉં છું હું તો બહુ હેરાન થઈ ગયો કે હેરાન થઈ ગઈ તો શું થાય ત્યાં? એ શું છે? કશાકની સાથે આપણે જોડાઈ ગયા ને એની સાથે ચાલ્યા, જોડાયા અને પછી આગળ એની સાથે ચાલ્યા. અને એ બધું આપણું શું કહેવાય? આપણી જે સમજદારી, આપણા જીવન માટેની, આ જગત માટેની, એ ઈશ્વર નિયંતા માટેની જે સમજદારી આપણી છે એના ઉપર આધારિત છે. બરાબર ને? બાકી હું અને આ જે છે તો સ્પષ્ટ છે કે હું એ આ ના હોઈ શકે, આ એ હું ના હોઈ શકે. શાસ્ત્ર સ્પષ્ટ રીતે કહે છે. પણ સમસ્યા જે છે, સમસ્યાને પહેલા ઓળખવાની. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે કે પેલો વ્યક્તિ છે જાગ્રતમાં પુરુષ કામમ કામમ તમ નિર્મિમાણ, એક નવું જગત એક ઊભું કરે છે અને એ જગતમાં જ પોતે રહે છે અને પછી સુખથી રહેતો હોય તો વાંધો નહીં, પણ હંમેશા ફરિયાદ જ કરતો હોય છે. અને એટલે જ તો એને શાસ્ત્ર પાસે આવવાની જરૂર પડે. જો ફરિયાદ જ ના થતી હોય તો શાસ્ત્ર પાસે ક્યાં આવવાનું છે? અને શાસ્ત્ર એને દર્શાવે છે ખરેખર સમસ્યા ક્યાં છે. હું અને આ ભેગા થઈ ગયા છે, એ બંનેને તું જુદા જો તો તારું કામ થઈ ગયું. અને સંસ્કાર વશાત ફરી પાછો પેલો હું ગોઠવાઈ જતો હોય તો એને માટે ઉપાયો છે. એને માટેના ઉપાયો છે. કયા ઉપાયો છે? એને માટેના ઈશ્વરનું અનુસંધાન લેવું એ મોટો ઉપાય છે. પેલા હુંની જગ્યાએ ઈશ્વરને ગોઠવવું. તો આ હું જે છે એ થોડોક જુદો ઊભો રહે. કેમ? કારણ કે અલ્ટિમેટલી જે કાંઈ છે બધું ઈશ્વરનું છે. આ શરીરમાં હું ઊભો થયો તો શરીર કોનું છે? ઈશ્વરનું છે. મન જે છે એ કોણે આપેલું છે? ઈશ્વરે આપેલું છે. તો ત્યાં ઈશ્વરને ગોઠવીએ આપણે. હકીકત તો એ જ છે, એનું સર્જન છે બધું. તો એનું સર્જન હોય એને જોઈએ તો આપણી ફરિયાદો જે છે ઓછી થઈ જાય અને જતી રહે. આ શરીરમાં હું ગોઠવા, શરીરને જ હું ગણું છું, પણ આ શરીર તો કોણ છે? એ જ ઈશ્વર જે છે એનું કાર્ય છે. આ મેં ઊભું કર્યું, મેં સર્જન કર્યું છે આ શરીરનું. આ શરીર જેને હું કહું છું અને એમાં પેલો હું ગોઠવાયેલો છે, જે શરીર કેવું છે આપણે વિચાર કર્યો અને એ તો આ છે. અને એને જ હું ગણીને જ હું વ્યવહાર કરું છું. તો એનાથી છૂટવા મારે શું કરવાનું? અત્યારે એ વસ્તુ જોવાની કે આ હું જે છે આ મેં સર્જન કર્યું છે, જેને હું કહું છું આ શરીરને. મેં સર્જન નથી કર્યું. કોણે સર્જન કર્યું છે? આપણા મા બાપે સર્જન કર્યું. એમણે સર્જન કર્યું? એમણે નથી સર્જન કર્યું. એ સ્થૂળ વસ્તુઓ જે છે એ એમનું સર્જન હોઈ શકે, પણ એ સર્જન એમણે કર્યું બધું. એટલે તો ઈશ્વરનો ભાગ છે. ત્યાં તો ઈશ્વરનું કાર્ય છે. તો આ ઈશ્વરનું કાર્ય જે છે એ ઈશ્વર છે. અહીંયા એને હું ગણી લઉં છું. હું ઉપર શું તકતી મારી દઉં છું. આને હું, અને એને નામ મળ્યું એટલે આ હું આ નામ વાળો, હું આ ઉંમર વાળો, હું આવો, હું આવવો, હું આવી. તે શું છે? બધા લેબલ વાગી ગયા. અને એ લેબલ કેવા છે? સાચા છે ખોટા છે? ખોટા 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 છે, પણ કેવા લાગે છે? હર્ષા ગમતા લાગે આમ કેમ કરે છે? તો તરત હર્ષા શું કરે? તરત કંઈક ને કંઈક રિએક્શન આવે. રિસ્પોન્સ ને બદલે રિએક્શન કરીએ. હા, એટલે એવું થઈ જાય. રિસ્પોન્સ હોય ત્યાં સભાનતા હોય ત્યાં કંઈ વાંધો નથી, ક્યાં પ્રોબ્લેમ જ નથી ત્યાં. પણ રિએક્શન આવતું હોય તો રિએક્શન જ્યાં આવતું હોય ત્યાં તો આપણે સંભાળવાનું છે. કેમ એવું થાય છે? કારણ કે આ શરીર સાથેનું એટલું બધું પેલું એ છે
કે આ તો પરફેક્ટ જ હોય. આને કેવી રીતે જોઈએ આપણે? આ તો પરફેક્ટ જ હોય, બીજું બધું ઇમ્પરફેક્ટ હોય, પણ આ કેવો હોય? આ તો પરફેક્ટ જ હોય. મારું મન તો પરફેક્ટ છે. એવી રીતે જોવાની એક આદત પડી છે. પણ આ ઈશ્વરનું સર્જન છે અને બધું જ ઈશ્વરનું સર્જન છે. ક્યાં પરફેક્શન છે? જ્યારે એવી રીતે જોતા શીખીએ ત્યારે આના માટેની પેલું શું થાય? ઇમ્પરફેક્શનને આપણે સ્વીકારી શકીએ. એ સ્વીકારી શકીએ તો કોઈક વ્યક્તિ એની મર્યાદા દર્શાવે તો એને પણ સ્વીકારી શકીએ, નહીં તો આપણે એને ના સ્વીકારી શકીએ. એ પૂછવું છે? હા, એટલે આપણે પેલું આપણે જે કન્ટેન્ટ હોય એને બદલે કોન્ટેક્સ્ટ કરી દઈએ છીએ, રાઈટ? એટલે આપણને તકલીફ થાય છે. એટલે કન્ટેન્ટ ને સમજીએ તો કોન્ટેક્સ્ટ કરવાનો આપણને ઉપયોગ કરવાની જરૂર ના પડે. બરાબર? બરોબર છે. એટલે પહેલા એ તો શીખીએ, પછી કઈ સાચી દ્રષ્ટિ છે ફરી પાછા શાસ્ત્ર કે છે એનો નિગેટ નથી કરવાનું. જે કોન્ટેક્સ્ટ એનો ફરી પાછું નિગેટ નથી કરવાનું, પણ એનો સમજદારીપૂર્વક સ્વીકાર હોય. પણ પહેલા આપણે એ તો જોઈએ કે હું અને આ જુદા છે. એ વસ્તુ અહીંયા દર્શાવવા માટે આ અહીંયા મંત્રમાં કહ્યું. અને એના પછી જે સંગતિ છે એમાં આપણે જોયું હતું કે કુતાર્કિક બુદ્ધિ, એટલે બુદ્ધિને આદત છે કંઈક ને કંઈક તર્ક કરવાની. એટલે તર્ક જ્યારે કરે શેના આધારે કરવાનું છે? પોતાના અનુભવને આધારે. આ શરીરને હું ગણેલું છે, તો શરીરને હું ગણેલું છે કેવા પ્રકારનો તર્ક કરવાનો છે? આ શરીર છે ત્યાં સુધી હું છું, એટલે શરીર છે ત્યાં સુધી હું છું, માટે એનાથી જેટલા ભોગ ભોગવા એટલા ભોગવી લેવાના. તો ચાર વાક બની ગયો. પેલો જે મનમાં બેસી ગયો, તો મન જે છે એ જ હું છું. તો મનને હંમેશા કેવી રાખવાનું? સુખી રાખવાનું. કઈ રીતે સુખી રહે છે? ત્યાં પોતાની અન્ડરસ્ટેન્ડિંગ. આવી રીતે હું કરું છું, બીજાનો વિચાર નહીં કરવાનો, મારે મારો વિચાર કરવાનો, તો હું સુખી. તો એ કેવું છે? અધર્મનો આશ્રય લઈ શકે. અધર્મનો આશ્રય લઈ અને મને બધું જોઈએ છે, તો એવું વિચારનારો હોય. બીજો છે ધર્મને આધારે એ સમજ્યો હોય, ના મારે બીજા કોઈને હેરાન કરીને મારે સુખી નથી થવું, મારે સુખ જોઈએ છે પણ મારી રીતે જોઈએ છે. તે બધું શું છે? એ બધાના પોતપોતાના એક શું છે? વિચાર છે, સમજદારી છે. અને એ સમજદારીને આધારે જ પોતે જીવન જીવતો હોય છે. અને એ જે જીવન જીવે છે, એ જે સમજદારી છે, એની ઉપર જ્યારે શાસ્ત્ર કોઈક રીતે એને વિચાર કરવા માટે પ્રેરિત કરે તો શું થાય? એ સમજદારી એને બદલવાની હોય તો ત્યાં હિંમત હોવી જોઈએ. પોતાની સમજદારીને બદલવાની હિંમત જોઈએ. નહીં તો શું થાય કે હું મારી સમજદારી છે એ સાચી જ છે, શાસ્ત્ર જે કહે છે એ મને સ્વીકાર્ય દેખાતું નથી. કઈ રીતે વિચારે છે? કારણ કે પોતાની સમજદારીના આધારે જ વિચાર કરે છે. જ્યારે પોતાની સમજદારીનો જે આધાર છે, જે પ્રમાણ જે છે, પોતાની સમજદારી, એ પ્રમાણને છોડી અને જ્યારે બીજાનું જે શાસ્ત્ર પ્રમાણ છે એને આધારે વિચાર કરે તો પછી એ વસ્તુને જોઈ શકે. અને એ શ્રવણ વખતે થાય. અને આપણે એ વસ્તુ અઘરી છે એવું નથી, આપણા માટે આ બધું અનુભવ સિદ્ધ છે. જ્યારે આપણને આપણી પ્રિય વ્યક્તિ હોય, આપણને ગમતી વ્યક્તિ હોય અને એને તકલીફ હોય તો એ તકલીફ આપણે સાંભળવા માટે આપણે તૈયાર હોઈએ છીએ. એના જે વિચારો છે, એનું જે છે એ આપણે સ્વીકારી કરી શકીએ છીએ. આપણે એની કઈ દ્રષ્ટિ છે એને પામવા માટે આપણે પ્રવૃત્ત થઈ શકીએ છીએ. અને આપણી જે દ્રષ્ટિ છે એને બાજુ પર રાખીએ છીએ. એ વખતે શું થયું, કેમ થયું, શું હોઈ શકે, એની દ્રષ્ટિને આપણે પામવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. એનો અર્થ શું છે? એટલો સમય મેં મારી દ્રષ્ટિને બાજુ પર રાખી. કરીએ છે કે નહીં એવું? મારી વ્યક્તિ હોય જે મારા માટે હોય અને પેલો દુશ્મન હોય, શત્રુ હોય, તો એ તો જે વિચારે કેવું હોય? એ ખોટું જ હોય, એ બરોબર ના જ હોય. તો એ શું છે? એ પણ ફરી પાછું શું છે?
એ મારી જે દ્રષ્ટિ છે એની ઉપર, પણ એટલે આપણી પાસે કેપેસિટી એવી છે કે શાસ્ત્ર જ્યારે વાત કરતા હોય ત્યારે શાસ્ત્રના જે શબ્દો છે એને અનુસરવાના, આપણી બુદ્ધિને ત્યાં ગોઠવી અને આપણે એ પ્રવાહમાં જવાનું. એટલે એ વખતે આપણે આપણા વિચારો, આપણી સમજદારી, આપણા અનુભવોને વચ્ચે લાવવાના નહીં. એને જ કહેવાય પેન્ડિંગ ઇન્ક્વાયરી, એને જ કહેવાય શ્રદ્ધા. તાત્કાલિક એ વખતે જે શ્રવણ કરીએ છીએ એનો સ્વીકાર કરીએ. કદાચ સાચું હોઈ શકે, કદાચ આ વાત સાચી હોઈ શકે, પણ કદાચ આ વાત સાચી હોઈ શકે તો એને માટે આપણી બુદ્ધિને ખુલ્લી તો રાખવી પડે, આપણા મનને ખુલ્લું તો રાખવું પડે. એટલા માટે ઓપન માઇન્ડ આપણે કહેતા હોઈએ. તો એવું જે મન જે છે એ વખતે જરૂરી છે. પછી આપણે એને સમજીએ કે શાસ્ત્ર શું કહેવા માંગે છે, પછી આપણો અનુભવ છે, આપણી સમજદારી છે, એના આધારે વિચાર કરવાનો કે શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, પણ હવે મારો અનુભવ, મારી સમજદારી આ પ્રમાણે છે, તો શું હોઈ શકે એમાં? તો એ જે છે એવા પ્રકારનું મન જરૂરી છે, એ પ્રકારનો અભિગમ જરૂરી છે. પણ જ્યારે પેલો તાર્કિક હોય એને તો તર્કથી જ બધું સિદ્ધ કરવું હોય, અને તર્ક એટલે કોનો તર્ક? મારો તર્ક, મારી સમજણ. તો એને માટે શાસ્ત્ર એને બહુ ના આપી શકે, ઇન્ફોર્મેશન થોડીક મળે, પણ જે દ્રષ્ટિ છે, જે વિઝન જે છે, શાસ્ત્ર જે દર્શાવવા માંગે છે હુંના વિશે, હું કોણ છે, એ પ્રાપ્ત ના થાય. એટલે એને માટે તો શાસ્ત્ર જે દર્શાવે છે, શાસ્ત્રના જે શબ્દો છે અને શબ્દોને આધારે જે અર્થ ઉદ્ઘાટિત થતો હોય એની સાથે સાથે મારે મારી બુદ્ધિને પણ દોરવી પડે. એટલે એ વસ્તુને અહીંયા દર્શાવી છે. અને પછી કે છે કે આ જે શાસ્ત્ર જે છે આ જ દ્રષ્ટિને પ્રાપ્ત થાય એને માટે અનેક પ્રક્રિયાઓ, અનેક ઉદાહરણો આપે છે. એટલે ફરી પાછું અહીંયા નવા ઉદાહરણો આપે છે અને શું કહે છે કે એક જે વસ્તુ જે છે એ જ સત્ય છે, એક જે છે એ જ સત્ય છે, બીજું બધું જે છે કેવું છે? આ છે, અનાત્મા છે. બીજું બધું છે કેવું છે? નામ અને રૂપ છે. કેવું છે બધું? રૂપ છે અને નામ છે. બધું જેને જગત કહીએ છીએ શું છે? રૂપ અને નામ છે. તો આત્મા ક્યાં છે? આત્મા ક્યાં છે? હું ક્યાં છે? બધું જ રૂપ અને નામ છે, તો હું ક્યાં છે? હું ક્યાં છે? છે જ નહીં કે હું છે? હું એ જ. એટલા માટે આપણે જોઈએ કે આ જગત જેને આપણે કહીએ છીએ, જે નામ રૂપાત્મક જગત છે, એની અંદર સત્યને શોધવું એટલે શું? એમાં સત્યનું દર્શન એટલે શું છે? નામ રૂપનો ત્યાગ કરવાનો. કેવી રીતે ત્યાગ કરવાનો? કેવી રીતે ત્યાગ કરવાનો? વિવેક કરવાનો છે. માત્ર જુદું છે, બે વસ્તુ તદ્દન જુદી છે. સ્વરૂપ અને નામરૂપ બંને જુદા છે અને જુદા જોવાના છે. જેવી રીતે માટીને જાણવી હોય તો ઘડાને ફોડી નાખો, તો ઘડાને ફોડી નાખો એટલે માટી ખબર પડે? એવું નથી. ઘડાને ફોડે કે ના ફોડે, માટી તો માટી રહેવાની જ છે. ફોડે ત્યારે કોડિયા બીજું રૂપ પ્રગટ થયું, પણ એ રૂપ છે ત્યાં પણ માટી તો રહેલી જ છે. એટલે એક જે આત્મ તત્વ, જે પરમાત્મ તત્વ, જે સર્વ નામ રૂપની પાછળ અથવા તો સર્વ નામ રૂપ છે ત્યાં એ રહેલા જ છે, પણ એને માત્ર ઓળખવાનું છે. સર્વ નામ રૂપમાં આ પણ એક રૂપ અને નામ પણ આવી જાય, જેને કુસુમ કહું છું. કોને કુસુમ કહું છું? આ એક જે શરીર છે ને એક નામ મળેલું છે, એ કુસુમ છે. એનાથી વિશેષ શું? એનાથી વિશેષ કઈ નથી, પણ એ જ જે રૂપ જે છે એ નામ છે ત્યાં જેને કુસુમ કહેવામાં આવે છે. જેને એટલે કોને? શરીર. શરીરને કુસુમ એવું નામ મળ્યું, પણ એવું કોણ છે કે જ્યાં છે એની હાજરીમાં આ શરીર છે? એવું કોઈ છે કે નહીં? અને આપણે શું કહીએ? હું.
એ કોણ છે? એ હું છું. હું છું તો આ જે શરીર નામ રૂપાત્મક છે એ છે. એટલે હું અને આનું શું કર્યું આપણે? વિવેક કર્યો. બરાબર? અને એવું જ વસ્તુ આપણને વિવેક કરવા માટે આગળ જે છે દર્શાવે છે. એટલે અહીંયા શું કહે છે? અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાનામ, અનેક તાર્કિકોની જે કુબુદ્ધિ જે છે એનાથી જે વિચલિત થયેલું અંતઃકરણ, અથવા તો પોતે જ તાર્કિક છે અને અંતઃકરણ કેવું છે? વિચલિત છે. પ્રમાણ ઉપપન્નમ અપી, એની સામે પ્રમાણ છે. કયું પ્રમાણ? શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર પ્રમાણ હોવા છતાં પણ એટલું જ નહીં, એકત્વ વિજ્ઞાનમ, એકત્વ વિજ્ઞાન પણ આપેલું છે શાસ્ત્રમાં. અને ફરી પાછું શું કહે છે? અસકૃત ઉચ્યમાનમ અપી, એકવાર નથી કહેવામાં આવતું, અનેક વાર કહેવામાં આવે અને છતાં પણ અનૃજુ બુદ્ધિ નામ, જેની બુદ્ધિ સરળ નથી. જે કેવું છે? હંમેશા આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિના એને શું ફાયદો થાય એને આધારે જ વિચારે છે. એને શું કહેવાય? અનૃજુ બુદ્ધિ, જે સરળ બુદ્ધિ નથી. એવું એને માટે, અથવા તો બીજી રીતે આપણે કહી શકીએ જે તર્કને જ વધારે મહત્વ આપનારી બુદ્ધિ છે એ અનૃજુ બુદ્ધિ. અને એ બુદ્ધિ નામ બ્રાહ્મણા નામ, એવા જે બ્રાહ્મણો એટલે શું છે? આપણા જેવા કે જે હવે શાસ્ત્રમાં પ્રવૃત્ત થયા છે. હજુ પણ શું છે? શંકાઓ, કુશંકાઓ અને એ બધું ચાલ્યા કરતું હોય છે. અને એવા જે છે ચેતસી ન આધીયતે, એ ન આધીયતે એટલે સત્યમાં એ પ્રતિષ્ઠિત થતા નથી. અને એ તત્પ્રતિપાદને, સત્યમાં જે પ્રતિષ્ઠિત નથી થતી એવી બુદ્ધિવાળા માટે તે એકત્વ અથવા તે તત્વ એને પ્રતિપાદન કરવા માટે આદરવતી પુનઃ પુનઃ આહ શ્રુતિ, એટલે શ્રુતિ જે છે ફરી ફરી આ વસ્તુને દર્શાવે છે. અને એ આગળના મંત્રમાં કહેલું છે. ઓકે, મંત્ર જે છે બોલું છું અને રિપીટ કરજો. હા કુસુમબેન. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ, अग्नेयथेको भुवनं प्रविष्ट, रूपं रूपं प्रतिरूपो बभूव, रूपं रूपं प्रतिरूपो बभूव, एकस्तथा सर्वभूतान्तरात्मा, एकस्तथा सर्वभूतान्तरात्मा, रूपं रूपं प्रतिरूपो बहिश्च, रूपं रूपं प्रतिरूपो बहिश्च. ઓકે, મંત્રમાં શું કહે છે? અગ્નિ યથા એકઃ ભુવનમ પ્રવિષ્ટઃ, પ્રવિષ્ટઃ એટલે પ્રવેશ કરેલો છે. જેવી રીતે અગ્નિ યથા, યથા અગ્નિ એકઃ ભુવનમ પ્રવિષ્ટઃ, એક જે ભુવન, ભુવન એટલે એક રૂપ જે છે, ભુવન એને આપણે કહી શકીએ એક જગ્યા. ભુવનમ, ભવન આપણે કહીએ, ભવન જનરલી કહેતા હોય છે. ભવન એટલે શું છે? કોઈક મકાન. પણ અહીંયા અગ્નિ કહ્યું છે. એટલે અગ્નિ જેવી રીતે એક વસ્તુમાં પ્રવેશ કરે છે. યથા એકઃ ભુવનમ પ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, રૂપમ રૂપમ એટલે પ્રત્યેક રૂપ, પ્રતિરૂપો બભૂવ પ્રત્યેક રૂપ રૂપે બની જાય છે. એટલે જે રૂપમાં એ પ્રવેશ કરે એવું રૂપ એ ધારણ કરે છે. અગ્નિ જે વસ્તુમાં પ્રવેશ કરે એ રૂપ એ ધારણ કરે છે. એટલે જે પ્રકારનું રૂપ હોય એવું જ અગ્નિનું રૂપ કહેવાય. બરાબર? પહેલી લાઈનમાં એવું કહે છે. એ જ રીતે એકઃ તથા સર્વભૂતાંતરાત્મા, એ જ રીતે આત્મા એક જ છે અને સર્વનો અંતર્યામી આપણે કહીએ. સર્વભૂત અંતરાત્મા, સર્વભૂતોમાં અંતરાત્મા તરીકે રહેલો છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ, જે કંઈ આપણને દેખાય છે બહાર, શું દેખાય છે? અનેક શરીરો દેખાય છે. એ પ્રત્યેક શરીરમાં આત્મા તો છે જ,
અને આત્મા કેવો દેખાય છે? એ શરીર જેવો દેખાય છે. એ શરીરનું જાણે કે એને એ શરીર બની ગયો છે. જેવું શરીર એવો એ આત્મા જાણે કે બની ગયો છે. એટલે મનુષ્યનું શરીર હોય તો એ આકારનો આત્મા, કીડીનું શરીર હોય તો એ પ્રમાણેનો આત્મા, હાથીનું શરીર હોય, કારણ કે આપણે હાથીને એક જગ્યાએ અડીએ તો આખો હાથી જે છે એ જવાબ આપે. આખા હાથીને પકડવાની જરૂર નહીં, એક જ જગ્યાએ પકડીએ તો એ તરત એનો રિસ્પોન્સ આપે. એવી જ રીતે આપણને પણ કોઈ કહે આમ તો શું હોય? આપેલો હું ક્યાં છે? અહીંયા જ છે, ખાલી આટલામાં. કોઈ આમ કરે તો આટલામાં છે ના, જેટલું શરીર છે એટલામાંથી હું પેલો પ્રગટ થાય છે. એટલે એ રૂપે એ રૂપ ધારણ કરે છે. બરોબર, આ પ્રમાણે આવું કહેલું છે. એના દ્વારા જાણવાનું શું છે? એક જ છે પણ અનેક રૂપે પ્રગટ થાય છે. ઓકે, ભાષ્ય જોઈએ આપણે એમાં. એક જ સેકન્ડ. હા, ઓકે, હા, ભાષ્ય જે છે આપણે વાંચીએ. હા, દુષ્યંતભાઈ. અગ્નિ યથા એકઃ એવ અગ્નિ યથા એક એવ પ્રકાશાત્મા સન પ્રકાશાત્મા સન ભુવનમ ભુવનમ ભવન્તિ અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ ભવન્તિ અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ ભુવનમ અયમ લોકઃ અયં લોકઃ તમ ઇમં પ્રવિષ્ટઃ. નથી એમાં? છે તમ ઇમં પ્રવિષ્ટઃ અનુપ્રવિષ્ટઃ અનુપ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિ રૂપમ રૂપમ પ્રતિ દાર્વાદિ દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થઃ. દાર્વાદિ દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થઃ. બરોબર. પ્રતિરૂપઃ પ્રતિરૂપઃ તત્ર 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 પ્રતિરૂપવાન પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન દાહ્ય ભેદેન બહુવિધઃ બભૂવ બહુવિધઃ બભૂવ એકઃ એવ એકઃ એવ તથા તથા સર્વભૂતાંતરાત્મા સર્વભૂતાંતરાત્મા સર્વેષાં ભૂતાનાં અભ્યંતર સર્વેષાં ભૂતાનાં અભ્યંતર સર્વેષાં ભૂતાનાં અભ્યંતરઃ સર્વેષાં ભૂતાનાં અભ્યંતરઃ આત્મા અતિસૂક્ષ્મત્વાत् આત્મા અતિસૂક્ષ્મત્વાत् દાર્વાદિષુ ઇવ દાર્વાદિષુ ઇવ સર્વદેહં પ્રતિ સર્વદેહં પ્રતિ પ્રવિષ્ટત્વાत् પ્રવિષ્ટત્વાत् પ્રતિરૂપઃ બભૂવ પ્રતિરૂપઃ બભૂવ બહિશ્ચ બહિશ્ચ સ્વેન અવિકૃતેન સ્વરૂપેણ સ્વેન અવિકૃતેન સ્વરૂપેણ આકાશવત. આકાશવત. ઓકે, એટલે શું કે છે અહીંયા? જે મંત્રમાં જે કહ્યું છે, અગ્નિ યથા એકઃ ભુવનમ પ્રવિષ્ટ. છે અગ્નિ યથા એકઃ, એને શું દર્શાવે છે ભગવાન ભાષ્યકાર? એવ પ્રકાશાત્મા સન. અગ્નિ જેવી રીતે પ્રકાશિત છે. અગ્નિ જેવી રીતે પ્રકાશિત છે એટલે પ્રકાશ એનું સ્વરૂપ છે, પ્રકાશ એનો આત્મા છે, ઉષ્ણતા એનો આત્મા છે. એટલે અગ્નિ યથા એકઃ પ્રકાશાત્મા સન હોઈને, આ પ્રમાણે હોઈને, ભુવનમ, ભુવનમ એટલે શું છે? ભવંતિ અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ. કયું ભુવન છે અહીંયા? ભવંતિ અસ્મિન ભૂતાની. ભૂતાની કયું છે એટલે બધા ભૂતો. કયા ભૂતો?
કયા ભૂતો છે બધા? બધા જીવ. બધા જીવ જીવરૂપી જીવ, બધા બધા જ પ્રાણીઓ છે, દેહધારી. શું કહેવાય આપણે? બધા દેહધારી. તો એ ભુવન છે અહીંયા. એટલે ભુવન કયું છે? મકાન નહીં. કયું ભુવન? આ ભુવન છે, સ્થૂળ શરીર. એટલે એ બધા જે છે ભવંતી અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ. અને એ શું છે? અયમ લોક. આ લોક. કયો લોક? અયમ લોક એટલે અનુભવ સિદ્ધ લોક. કયો લોક છે? આપણે જોઈએ જ છે બહાર જગતમાં અનેક મકાનો છે. કેટલા મકાનો છે? એવું છે ખરું કે ઓછા છે? મકાનો કેટલા છે? અનેક મકાનો છે. વસ્તી વધારો થયા જ કરે. મકાનો બધા નવા નવા થયા જ કરતા હોય. તો એ જેનો જન્મ થાય છે. ભવંતી એટલે શું છે? જે ઉત્પન્ન થાય છે. એટલે ભવંતી ઇતિ ભૂતાની. અને એને કહ્યું છે ભુવન. ભુવનમ એટલે શું છે? આ લોકમાં. આ લોક જે છે એમાં અનેક જીવો જે છે એ બધા પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. તમ ઇમમ પ્રવિષ્ટ. આ જે છે એની અંદર એ પ્રવેશ કરેલો છે. એને પ્રવેશ કરેલો છે. અનુપ્રવિષ્ટ. જાણે કે પ્રવેશ કરેલો છે. ત્યાં શું છે? એને પ્રવેશ કરેલો છે. ખરેખર જે સર્વવ્યાપક હોય એને પ્રવેશ કરવો પડે. સૂર્ય હોય તો સૂર્યએ આ લોકમાં પ્રવેશ કરવો પડે. એક જગ્યાએ છે અને બધાને પ્રકાશિત કરે છે. બરાબર ને? એવી રીતે જે સર્વવ્યાપક આત્મા છે એને પ્રવેશ કરવાનો હોય? ના કરવાનો હોય. પણ છતાં પણ શ્રુતિ શું કહે છે? દરેક પ્રાણી માત્રમાં, દરેક જે દેહધારી છે એમાં પ્રવેશ કરેલો છે. એમાં એને પ્રવેશ કરેલો છે. એટલે આપણે વિચારવાનું, એના સંદર્ભમાં આપણે જોઈશું પછી. અનુપ્રવિષ્ટ રૂપમ. એ જે કંઈ બધા રૂપ છે પ્રાણી માત્રના, અને એને આધારે રૂપમ પ્રત્યેક રૂપમાં દાર્વાદી દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થ. જેવી રીતે દાર્વાદી એટલે દારૂ આદિ. દારૂ એટલે શું? દારૂ એટલે ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં. દારૂ શબ્દનો અર્થ શું થાય? લાકડું. બરાબર? દારૂ એટલે લાકડું. જેવી રીતે લાકડા વગેરેમાં દાર્વાદી બાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થ. જેવી રીતે લાકડું હોય કે કોલસો હોય કે બીજું ગમે તે વસ્તુઓ હોય, એમાં જેવી રીતે અગ્નિ પ્રવેશ કરે છે. હવે લાકડામાં અગ્નિએ પ્રવેશ કર્યો, તણખલામાં અગ્નિએ પ્રવેશ કર્યો. કઈ રીતે અગ્નિએ પ્રવેશ કરેલો છે? અગ્નિ જે છે એને પ્રવેશ કેવી રીતે કરેલો છે? તો એ ત્યાં ઉષ્ણતા ત્યાં કેવી છે? અવ્યક્ત છે. લાકડામાં ઉષ્ણતા અવ્યક્ત છે, પણ એ જ ઉષ્ણતા જે અગ્નિ જેને કહીએ છીએ એ વ્યક્ત થઈ શકે છે. તો અવ્યક્ત રૂપે જે રહેલ છે શું છે? ઉષ્ણતા. એનો આત્મા, જે પ્રકાશ જે કહીએ તો પ્રકાશ એનું સ્વરૂપ છે, પણ કેવું છે? એને અવ્યક્ત છે. અને ગમે ત્યારે એ વ્યક્ત થઈ શકે. અને એવી કઈ વસ્તુઓ જે છે કે જેમાં જે અગ્નિ જે છે પ્રવેશ કરેલો છે? અગ્નિએ પ્રવેશ કરેલો હોય, લાકડું વગેરે, તેવી કઈ વસ્તુ, કેટલી વસ્તુઓ છે? અનેક જે છે કે જે ભસ્મીભૂત થઈ શકે, અગ્નિ બાળી શકે, તે બધામાં અગ્નિએ શું છે? એને પ્રવેશ કરેલો છે. આ કપડું હોય તો એમાં અગ્નિ છે કે નહીં? એમાં પણ અગ્નિ તત્વ તો છે જ. આ શરીર છે, એમાં શરીરમાં છે કે નહીં? શરીરમાં આપણે અનુભવીએ છીએ. ઠંડુ પડી જાય શરીર, પેલા કહેતા ઠંડુ થઈ ગયું શરીર, પેલું મૃત્યુ થાય ત્યારે શું કે? ઠંડુ પડી ગયું શરીર. તો અગ્નિ છે કે નહીં? ત્યાં અગ્નિ છે. એટલે એ તો પ્રગટ અગ્નિ છે, આપણે જોઈ શકીએ છીએ. પણ પેલો જ્યારે અપ્રગટ થઈ જાય, શરીર ઠંડુ થઈ ગયું, તે શું છે? ત્યાં અપ્રગટ થઈ ગયું. અને અપ્રગટ થઈ ગયું અને પછી શરીર શું છે? એને બાળે. તે બળી શકે કે નહીં? પણ બળી શકે છે.
શરીર પણ. એટલે અગ્નિ જે રહેલો છે કઈ રીતે રહેલો છે? વ્યક્ત અને અવ્યક્ત બધામાં અગ્નિ રહેલો છે. તો જેવી રીતે અગ્નિએ પ્રવેશ કરેલો છે એવી જ રીતે આત્મા હું જે સર્વવ્યાપક છે એને પણ પ્રવેશ કર્યો પ્રત્યેક જીવમાં, પ્રત્યેક શરીરમાં. એટલે શું થયું? પ્રત્યેક શરીર એનું ઉપલબ્ધિ સ્થાન થઈ ગયું. પ્રત્યેક શરીર એ શું છે? એનું ઉપલબ્ધિ સ્થાન થઈ ગયું. ત્યાં એને એ પ્રાપ્ત કરી શકે. કારણ કે પ્રાપ્ત એને ઓળખવા માટે, એને જાણવા માટે કોઈક રૂપનું આલંબન લેવું જરૂરી છે. કારણ કે આપણી બુદ્ધિ જે છે એ કોઈક આલંબન હોય એને જ ગ્રહણ કરી શકે. જે કંઈ ના હોય નિરાકારને કેવી રીતે ગ્રહણ કરે? જેનો કોઈ આકાર જ ના હોય એને કેવી રીતે ગ્રહણ કરી શકે? એટલે આકારને આધારે નિરાકારને દર્શાવે કે જ્યાં આકાર છે ત્યાં જ નિરાકાર છે, અને નિરાકાર જે છે એને કારણે જ આકારની સત્તા અને સ્ફૂર્તિ છે. આકાર જે કંઈ કરે છે, જે કંઈ એમાં એ જે છે એની પાછળનો આત્મા જે છે એ કોણ છે? એ નિરાકાર છે. એટલે રૂપની પાછળ શું છે? સ્વરૂપ છે. રૂપની પાછળ કોણ છે? સ્વરૂપ છે. અને એ સ્વરૂપને ઓળખવાનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે શું કે છે? અગ્નિ ભવંતી અસ્મિતિ ભૂતાની. ઓકે, આપણે જોયું દાર્વાદી દાહ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થઃ. બરોબર, આપણો ટાઈમ થઈ ગયો છે. પ્રતિરૂપઃ તત્ર તત્ર પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન બહુવિધઃ ભવઃ. પ્રતિરૂપઃ એટલે પ્રત્યેક રૂપ. પ્રત્યેક રૂપ જે છે તત્ર તત્ર ત્યાં ત્યાં પ્રતિરૂપવાન એનું પ્રતિબિંબ જાણ કે પ્રતિરૂપ દરેક જે શું છે એની અભિવ્યક્તિ પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન. કઈ રીતે? દાહ્ય ભેદ જે છે બધામાં જે દહનતા જે છે ઉષ્ણતા છે એમાં ભેદ છે. એમાં શું છે? ડિગ્રી છે. અને દાહ્ય કાલે જોઈશું આપણે. દાહ્ય ભેદેન બહુવિધ બભુવ. અનેક રૂપ એ બની ગયો. અગ્નિએ કેટલા રૂપ ધારણ કર્યા? અનેક રૂપ ધારણ કર્યા. એવી રીતે આત્મા જે છે સર્વભૂતાંતર આત્મા, સર્વભૂતોમાં એ રહેલો જ છે. એને કયા રૂપ ધારણ કર્યા? અનેક રૂપ ધારણ કર્યા. જેટલા જે શરીર છે બધા રૂપ એને ધારણ કરી અને પોતે ત્યાં ઉપલબ્ધ છે. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. ઓમ. હરિ ઓમ.